છે બેટા? શું કામ છે? મારે મોબાઈલ લેવો હે. જો બેટા અહીંયા બેસ, હું તને સમજાવું. હજી તું છે ને બેટા નાનો છે, હજી મોબાઈલ ના વપરાય તારે. ના ના, મોબાઈલ વપરાય. આમ જો બેટા, હજી તું ભણે છે, તું મોટો થઈ જઈશ ને ત્યારે હું તને મસ્ત ઓલો ટચ સ્ક્રીન વાળો આવે ને મોબાઈલ, ઈ મોબાઈલ તને લઈ દઈશ. ના ના, મારે અત્યારે જ લેવો ના. હે ભગવાન, આ છોકરાને કેમ મનાવું મારે? બેટા અત્યારે તો જો તું જીદ કરીશ ને તોય તને મોબાઈલ તો નહીં જ મળે. તું ભણે છે ને એટલે મોબાઈલ નહીં અપાવું. ના, મારે મોબાઈલ જોઈ. ના ના ને બેટા ઈ વાત ખોટી છે, મોબાઈલ નહીં મળે તને. ના, મોબાઈલ જોઈ મારે. લે. એ ભગવાન, આનું શું કરું? આ કોઈ વાતમાં નહીં સમજતો. આ મારે મોબાઈલ જોઈ. તને ખબર નથી પડતી? એક વાતમાં ખબર નથી પડતી તને? મારે મોબાઈલ જોઈ. મારે મોબાઈલ મોબાઈલ નથી, બિલકુલ અવાજ નહીં. તે મને મોબાઈલ નો લઈ દો. મને માર્યું હે. તો તને મારે જ ને, ક્યારનો જીદ લઈને બેઠો છે મારે મોબાઈલ લેવો છે. મને મોબાઈલ લઈ દીધે, નકર હું ભાગી જઈશ. મોબાઈલ તો આજે નહીં મળે અને કાલે નહીં મળે. તારે જે કરવું એ કર. આ તો વયો જા, નીકળ અહીંથી ને. કોઈ વાતમાં નહીં સમજતો. હું જાઉં છું હવે. આ તો નીકળ જા, તારે જાવું છે ને નીકળ. હવે જો મારું મોઢું ન તને દેખાડું. જો આ તો નીકળ, જવા દે હાલ. ક્યારનો જીદ લઈને બેઠો છે, કોઈ વાતમાં નહીં સમજતો. અત્યારથી ને મોબાઈલ જોઈએ છે. મોબાઈલમાં જોવાનું હોય કે ભણવામાં ધ્યાન દેવાનું હોય? આ એના બાપ જેવો જ થયો છે, કોઈ વાતમાં નથી સમજતો. બાપ દીકરો બેય હરખીના. મને મોબાઈલ નો લઈ દો. આજ પછી ઘરે કોઈ દી નો જાવ. જો મને મોબાઈલ નો લઈ દો. મને માર્યો, મને ઝાપટ મારી. હવે મારે ભાગી જ જાવ. હવે અહીંયા રહેવું જ નથી. મારે હવે મરી જવું છે. હે ભગવાન, તે મને ગરીબ ઉગે બનાવ્યો. આજ પછી મારી માને મારું મોઢું જ ન દેખાડું. જો અરે હવે ઓલી રાંધું હોય છે, ઘરે જઈને ખાઈ આવું. થાકી ગયો હા હું. હજી છોકરો ન આવ્યો, ક્યાં ગયો હોય છે? કયું ન ગયો? હવે તો મને ઉપાધિ થાય છે. એમ પપ્પાઈ ક્યારે આવશે? હે ભગવાન, આ છોકરો જલ્દી આવી જાય તો સારું. લે, હજી તો વારવાનું જ કામ કરતા લાગો. તો પણ કેવડું મોટું ફર્યું છે, તો વાળવાનું જ કામ કરે ને. પણ હું આ વાડિયાથી ટ્રેક્ટર આગળ થાકી ગયો છું. ખાવું છે, મને ભૂખ લાગી છે. એક વાત કહું તમને, સાહિલ ક્યાંક કયું નો ગયો છે, હજી નથી આવ્યો. મા દીકરાને જ ધંધો છે, બીજો કઈ ધંધો છે? મા દીકરાને બસ બાયદા કરું. ઓલો ભણવા જાય ને હરખું તું છોકરાનું ધ્યાન નથી રાખ. અરે પણ મારી વાત તો સાંભળો તમે. એવું નથી. તો સાહિલ છે ને મારી પાસે મોબાઈલની જીદ લઈને બેઠો હતો કે મને મોબાઈલ જ લઈ દે. તો મેં એને કીધું મોબાઈલ નથી લઈ દેવો, હજી સ્કૂલ ચાલુ છે ને, ભણવામાં ધ્યાન દે. તો રિહાઈન વયો ગયો કે હું કોઈ દી કે ઘરે નહીં આવું, કોઈ દી મોઢું નહીં બતાવું. એટલે મને એમ કે રિહાઈન વયો ગયો, હમણાં આવતો રહે. પણ હજી નથી આવ્યો. એને ત્યાં માર્યો હોય છે એને. હા તો મારે જ ને, માનતો નતો તો બે ઝાપટ મારી મેં એને. પણ કેરું નો ઈ ગયો છે. કયું નો વયો ગયો, હજી નથી આવ્યું. મને પણ ચિંતા થાય છે. હવે ઈ બધું આમ મુએ કને હાલ મારી ભેગી આમ એને ગોતવા. ધૂણી રે દખાવી અમે તારા નામની, અમે તારા નામની દશામાના ધામની. ધૂણી રે દખાવી મીનાવાડા ગામમાં, ઓ જીરે ધૂણી રે દખાવી દશામાના નામની. જય માતાજી મોટા ભાઈ. જય માતાજી સંજયભાઈ.
શું હાલે છે? બસ હાઈલા રાખે. અત્યારે દશામાના વરસ ચાલુ છે, હા, એટલે એના ભજન ગાવું, બેઠા બેઠા એના ગુણગાન ગાવું. ઓલા શેઠેથી મને અવાજ આવ્યો. મેં તો મોટા ભાઈ ભજન ગાય છે. મેં તો લાઈ એ બાજુ જાવ, અને હમણાં કાં હું આવ્યો નતો આ બાજુ. અત્યારે દશામાના ભજન ગાતો તો એ તારા કાને અવાજ ગયો, એ મને બહુ ગમ્યું. શું કરે છે બધાય? ઓ ને છોકરા ને? એ અત્યારે વરત આલે દશામાના, એટલે ઘરે છે બધાય. છે ગામમાં રહે છે ને? ગામમાં રહ્યા. સારું સારું. અમારે જે ઘરે છે ને ઓ ને બધા એ દિશામાં વાર રહ્યા છે. વાહ ભાઈ વાહ, હરામ હારું કહેવાય સંજય. મારે અત્યારે સંજયભાઈ ડોહી હતી ત્યાં લગી ડોહી રહેતી હતી, પણ 10 વર્ષ ડોહી રહી. હવે તો એ વહી ગઈ. હવે માતાજીને એટલી પ્રાર્થના કરું કે છોકરાને, એના છોકરાને ને એની વહુને આજા નરવા રાખે અને 100 વરના કરે, અને લીલી વાડીની અંદર કાંઈ ઘટવા ન દે. માતાજી દશામાં એટલું ધ્યાન રાખે એટલે ઘણું કહેવાય ભાઈ. હાવ સાચી વાત મોટા ભાઈ કરી. હું ઈ જ પ્રાર્થના કરું છું. આ બાપુ ઓ ભરત, સાહિલને અહીંથી નીકળતા જોયો? આ સાહિલને મેં નીકળતા નથી જોયો અહીંયા. અરે બાપુ, એને કાંઈક મા દીકરાએ માથાકૂટ કરી છે ફોન હાટુથી. ત્યાં એને માર્યો તો એ વયો ગયો છે. હાંજ પડવા આવી. બાપુજી, સાહેલીઓ કયું નો ઘરે નથી આવ્યું. કાંઈ વાંધો નહીં. માતાજી ઉપર, દશામાં ઉપર ભરોસો, વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. ગમે ત્યાંથી આપણા છોકરાને એ સાહિલને ગોતી લાવશે એટલો મને વિશ્વાસ છે. આપણા બાપ દાદાએ કોઈ એને 5 આંગળીએ જો ધૂપ દીધો હશે, અને આપણા કુટુંબમાં ખરેખર દશામાં પૂજાતા હશે, અને આજ એના વ્રત હલતા હોય, અને મને એટલો અંતરથી શ્રદ્ધા વિશ્વાસ છે કે ગમે ત્યાંથી આપણા સાહિલને જગતમાંથી, નવખંડ ધરતીમાંથી માં દશામાં ગોતી આવશે ને ઘરે હાજર કરશે. બાપુજી, મારો દીકરો જોઈએ છે. અરે ઓ બટા આવી જશે, ચિંતા કરો માં. દશામાનું નામ સ્મરણ ચાલુ રાખો. અને હવે મારી વાત સાંભળો. દશામાનું નામ તો મોટા ભાઈ આપણે લઈશું જ, પણ તો આપણે ક્યાંક જોવું હોત ને પડે. બધી જોઈને થાય ક્યાંય મારો સાહિલ જેડે રે મને રહેવાતું નથી. અરે સાનો રહી જા ભરતા. વિશ્વાસ ભરોસો રાખ. વિશ્વાસે વાણ તરી ગયા હે, વિશ્વાસે બેડો પાર થઈ ગયો હે. તો દશામાં ઉપર ભરોસો, વિશ્વાસ રાખો. મને એ વિશ્વાસ છે કે ગમ્યાથી આપણા સાહિલને ક્યાંય કૂનો કાંટો એને લાગવા નહીં દે દશામાં. હવે રોવા ધોવાનું બંધ કરો, અને મોટા ભાઈ હાલો ગોતવા જાવી. દશામાં ઘરે દેવા નહીં આવે. દશામાં તો કૃપા કરે, આપણને ક્યાંક જડાવી દે. હાલો હાલો બાપુ હાલો. હાલો ભાઈ, જય દશામાં. જય દશામાં. બધી ગોતી ગોતીને ગાંડા થઈ ગયા, પણ હજી ક્યાંય મળ્યો નહીં. અરે કંટાળો આવી ગયો. આ છોકરો ક્યાં વયો ગયો છે? હવે ઓલા ખને ખેતર બાજુ જ આવી. અરે જો તમે આડા હવરું ક્યાંય દેખાતા હોય. ક્યાં આવી છે મારો સાહિલ? પેલા સાહિલ, એટલે આ મોટા ભાઈ અહીંયા તો બધી આપણે 10 એક જગ્યાએ આંટો માર્યો. આમ ખેતર બાજુ જ આવી. હાલો. અને ઓલા કુએ જવું છે. કુએ ત્યાં કુવા આવેડા નથી કર્યા ને? એવું તો બોલો મમ્મી. હાલો આમ 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 હાલો મારી ભેગા હાટ તમે. અરે બધે ગોઈતો પણ હાથ વગું કે થાતું. હાલો ને જલ્દી આપણે ત્યાં જઈએ. ક્યાં આવી છે? આહા, ક્યાં વયો ગયો છે આ? જો આડાવરું ગમિયા નજર નાખો. અત્યારના છોકરાઓને કાંઈ કહેવાતું નથી. કે આ નો સમજે બાયું. ભલે મારો હું વાગ છે. બેન કાઈ નહોતું કીધું, પણ થોડી બોલ માં જરીએ. એ હવે તમે બાજવા બોલવાનું રેવા દ્યો ને આડાવરું ધ્યાન રાખો. સાહિલ, ક્યાં છે? પેલા આડાવરું જોવો તો ખરા. ભાઈ ઓલું બેઠું કોણ? કોક તો ઈ વાડી વાળા લાગે છે. હવે અહીંયા પૂછી કે છોકરાને જોયો તો તમે? અલા ભાઈ બાજુ છોકરું આવ્યું છે. સાહિલ, ના પાડે છે. હાલ ને આમ ખેતર બાજુ. ક્યાં આઈસે આ? અડધો દી વયો ગયો ગોતવામાં, હજી નથી મળતો. અત્યારના છોકરાઓને છે ને મોટા ભાઈ કોઈ દી છે ને આવા છે ને મોઢે નો ચડાવાય. અને જો અત્યારે કેવું થયું.
અરે હું આખો દી વાડીએ ને વાડીએ હોય. એની પાસે જ મૂક્યો. છોકરાને કીધું ધ્યાન રાખજે, છોકરો નથી હાંસવી શકતી. પણ મારો વાગ છે એમાં. એ ભાઈ હલો હલો. અલ્યા મોટા ભાઈ વાડી તો આવી ગયા, કૂવો જુઓ તો ખરા. અરે ભરોસો વિશ્વાસ રાખજો, માતાજી કાંઈ સાહિલિયાને થવા ન દે. હે દશામાં આમાં નથી. નો હોય મારી દશામાં ઉપર વિશ્વાસ ભરોસો હે મને. મારો દીકરો ક્યાં ગયો છે? ક્યાં ગોતવા જાવ એને? મોટા ભાઈ ધૂપકો મારીને અંદર તપાસી જાઉં. અરે ધૂપકો મારવાની જરૂર નથી. માતાજી પર વિશ્વાસ ભરોસો રાખજો, આપણો સાહિલ કૂવામાં કોઈ દી ન પડે. આ ઓલો વાડી વાળો હાલ્યો આવતો લાગે, દોડા દોડી આમ. ઓય અહીંયા લો, અહીંયા હું હાજરી હે. ઓ ખીમ બાપા અહીંયા આવો. ઓ એના કુએ શું કરે છે આવડા? ઓલો વાડી વાળો છે આ. આવો આવો અહીંયા આવો. આ હું હાજરી હે બધી. એટલે આ હું હે આ બધું અહીંયા હું લેવા આવ્યા હો? એટલે આ હવારનો છે ને આનો છોકરો ખોવાણો છે. કે હવારના ગોચવી છે, આ ગાંડા થઈ ગયા ગોચી ગોચીને. એટલે હું અહીંયા સવારનો 6 વાગ્યાનો હું પારિયા હમા કરું હું. છોકરો હું આ કૂતરું કોઈ ન થયું. એટલે બેન તમે રોવો માં, ઉપરવાળાની આશા રાખો, રોવાય નહીં. આપણે હાલો આપણે જઈને ગોતીએ. હાલો ભાઈ બધે જોઈ લીધું છે, મારો દીકરો નથી મળતો. મળી જાય બેન. હાલો રોવો માં તમે. હાલો એ ભાઈ હાલો ગોતવા હાલો. અહીંયા કુવામાં કોઈ ન હોય, કુવામાં કોણ હોય? કોઈ ન હોય. હાલો બાપુજી, હજી મારો દીકરો નથી મળ્યો. તમે કહેતા હતા ને કે માતાજી ઉપર ભરોસો રાખ, તારો દીકરો મળી જશે. હવાથી હાથ સુધી આપણે ગોતીએ છીએ, હજી મારો દીકરો નથી મળ્યો. આ તમારી માતાજી, તમે કહો છો હું ભજન કરું છું. માતાજી ખોટી છે. આ દુનિયામાંથી બધાય માણસને વિશ્વાસ ઉડી જાય. માતાજી નામનું આ દુનિયામાં કોઈ નથી. બાકી મારો દીકરો મળી ન ગયો હોય. તમારી માતાને કહો કે અત્યારે ને અત્યારે મારો દીકરો મળી જવો જોઈએ, તો હું માનું કે માતા સાચી છે. બાકી માતા નામનું કોઈ છે જ નહીં આ દુનિયામાં. મોટા ભાઈ મારતીને સાંભળતું નથી, અને ભલા માણા આખી જિંદગી તમે સેવા કરી છે. જો અત્યારે દશામાં તમારું સાંભળે નહીં તો ક્યારે સાંભળે? અરે વિશ્વાસ છે મને કે કદાચ ગમિયાથી આપણા સાહિલિયાને જો હાજર ન કરે તો જગતની માલિકોર મેં દશામાં પૂજી નો પૂજી કહેવાય. અને કદાચ સાહિલિયો નહીં આવે તો હું મારો પ્રાણ ત્યાગ કરીશ ને આ કૂવો ગોજરો કરીને આપઘાત કરીશ. અને હું હજી કહું કે ત્યાં ગાય મારા કળ ભાડલાની મારા બાપ દાદાની પૂજેલ તો દશામાં હોય ખરેખર તો આજ મારા છોકરાના છોકરા સાહિલિયાને હાજર કર, નકાર મારું આયકું ખાલી કરી મારો પ્રાણ મારો જીવ આ કૂવામાં દઈ જાય. દશામાં હે રમતી જાવે મોડી રમતી જાવે, હે દેવી દશામાં રમતી જાવે. હે રમતી જાવે મોડી રમતી જાવે, દેવી દશામાં રમતી જાવે. રમતી જાવે માં રમતી જાવે, દેવી દશામાં રમતી જાવે. હાલો દો મામા
મરી જાઉં પણ બેટા તારે કેમ મરી જવું છે? પણ મારા મમ્મી મને મારે. પણ બેટા તને કોઈ નહીં મારે. હાલ હું તારા ઘરે તને મૂકી જાઉં. ના મારે નથી આવું. અરે નહીં મારે બેટા, હાલ તને હું ઘરે મૂકી જાઉં. મારે નથી આવું. અરે તને કોઈ નહીં મારે, હાલ હું મૂકી જાઉં. પણ તમે કોણ છો? હું તારા બાપાના 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 બા છું. હે? હા. તો આ હું આવીશ હવે. હા તો હાલ બેટા, રોવાનું બંધ કરી દે. તું જરાય મૂંઝામાં, તને કોઈ નહીં મારે. બેટા તું રોમાં. હું તમને કેવી રીતના બોલાવું? તું છે ને બેટા, મને ગઈઢાબા તરીકે બોલાવજે. હું તારા ગઈઢાબા છું. હા. મોટા ભાઈ આખા ગામમાં ગોતી ગોતીને આપણે ગાંડા થઈ ગયા. સાહિલ નો મળ્યો, હવે શું કરશું આપણે? બાપુજી, જો મારો દીકરો આવ્યો નહીં ને તો હું મારો જીવ મારો જીવ આપી દઈશ. હવે જોઉં છું તમારી દશામાં મારા દીકરાને લઈ આવે છે કે નહીં, કે મારો જીવ જોઈએ છે એને. એ વહુ બટા, સાના રહી જાઓ, જીવ તમારે નથી દેવાનો થતો. જીવ તો હું મારો દઈ દઈશ. કદાચ આજના દિવસની અંદર, આજની તારીખની અંદર મારા સાહેલિયાને મારી દશામાં ન લઈ આવે ને તો આ આખાને પૂરું કરી નાખું. આ જગતની અંદર મારે જીવવાનો હક નથી કોઈ જાય તો. મારી દશામાં મારા કોણ ભાગલાની દેવી, મારા બાપની પૂજેલ, કે કદાચ મેં તને માયની હોય પૂજી હોય મળી તો મારા સાહેલિયાને ગમી હતી હાજર કર દશામાં. અને હવે મને એક જ વિચાર આવ્યો છે કે હવે આપણે દશામાંની ધૂન ઉપાડી અને કદાચ દશામાં સાંભળીને જો લઈ આવે તો કાલનો સૂરજ જોવો હે, નકર હું મારું જીવતર ધૂળ ધાણ કરી નાખી. જીવવાનો મને કોઈ અધિકાર હક નથી રહ્યો હવે. તમારી ધૂને લાગી મળી, મારી ધૂને લાગી, જય જય દશા માડી, તમારી ધૂને લાગી, જય જય દશા માડી, તમારી ધૂને લાગી, મીનાવાડા વાળી, તમારી ધૂને લાગી, શારદા દશા માડી, તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી મળી, મારી ધૂન લાગી, શારદા માના પ્યારા, તમારી ધૂન લાગી, જય જય દશા માડી, તમારી ધૂન લાગી, ગરીબોના પ્યારા, તમારી ધૂન લાગી, જય જય દશા માડી, તમારી ધૂન લાગી. લાગી ધૂન લાગી માડી, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી માડી, તારી ધૂન લાગી, હાંડળી વારી, તમારી ધૂન લાગી, હાંડળી વારી માડી, તમારી ધૂન લાગી, દશા માડી, તારી ધૂન લાગી, દશા માડી, તમારી ધૂન લાગી. આલ્યો તમારો છોકરો. શું કરતો હતો તું? ક્યાં હતો? તેમ ગોતી ગોતીને ગાંડા થઈ ગયા બધાય. ક્યાં વયો ગયો તો મારા દીકરા મન છોડીને? આ ડોહીમાં ક્યાં ગયા? હમણાં આયા તો હતા જ. એ ડોહીમાં નહોતા, પણ મારી પૂજેલ, બાપ દાદા ગઈઢાની પૂજેલ, એ મારી માં આપણી 10મી વેળા પાછી વારવા હાટું થઈને મારી દશામાં પોતે આવીને આપણા દીકરાને દઈ ગઈ. હું તમને નહોતો કહેતો મારી માં આવશે આપણી વારે. મારું તમે કોઈ માનતા નતા, પણ મારી દશા મને કુદાવું પડ્યું એને બિચારાને મૂકવા, મારા દીકરાને. જય મારી દશામાં તારી, તે મારી લાજ રાખી માં. તારો ગઢ તારો કાળું નહીં બોલું કોઈ દીવા. જય દશામાં. અરે ઓ પગે લાગો દશા માને, તમે ચાર ના કેવું બોલતા હતા? એ દશામાં
બાપુજી મારી ભૂલ થઈ ગઈ છે. અરે ભૂલ મારી નહીં, મેં મારી માને આયા લગી ધક્કો ખવડાવવા મેં મજબૂર એને કરીને બોલાવી મારા દીકરાને ગોતવા. માફ કરી દેજે મને દશામાં, આ કાળા માથાના માનવી જે ભૂલ થઈ ગઈ, માફ કરજે મા દશામાં. હાલો મિત્રો, મારું નામ છે નીતિન મોઢા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું એક્ટ્રેસ જલ્પા ઉમરાણીયા. હાલો મિત્ર, મારું નામ છે સાહિલ સોલંકી. હાલો મિત્રો, મારું નામ છે ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો. કહેવતમાં કીધું છે કે વિશ્વાસે વાણ તરે, વિશ્વાસે માતાજી જગતમાં મળદા બેઠા કરે. અને આજ મને ભરોસો વિશ્વાસ હતો કે મારા બાપની પૂજલ મારી દશામાં મારા સાહિલ્યને કઈ થવા નહીં દે. અને મારા હાટું થાય આવા વરસ ચાલુ હોય, હજારો ભક્તોને પૂછતા હોય, છતાંય મારા દીકરાને લઈને ગાળા પગે મારી માં આવી હતી. તો તમે વિશ્વાસ ભરોસો રાખજો અને દશામાના વરસ ચાલુ રાખજો. તમારા ઘરે દીવો પ્રગટાવશે અને ઊનો કૂણો કાંટો દશામાં તમને લાગવા નહીં દે. બોલો દશામાની.